ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજના દિવસે થોડા ઘણા પોઝિટિવ ઇન્ડિકેશન્સ આપણને જ્યારે મળી રહ્યા છે, તો અત્યારે વૈશ્વિક બજાર કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે, શું ક્યુઝ છે? જે જો આજના દિવસે તો આપણને ખાસા એવા પોઝિટિવ છે, કારણ કે આજના દિવસે સાંજના આપણને યુએસ ફેડની જે બેઠકનું તારણ છે એ આજે મોડી રાત્રે આવતા જોવા મળશે અને એના દ્વારા આપણે બજારની ચાલને અહીંયાથી ખાસ નક્કી કરીશું. પરંતુ આજના દિવસની વાત કરી લઈએ તો થોડાક પોઝિટિવ સંકેતો આજે આપણને વૈશ્વિક બજારથી મળી રહ્યા છે. થોડીક રાહત લાગી રહી છે યુએસ ફેડની પોલિસી પહેલાં બજારમાં. જુઓ, ગઈકાલે આપણને એક ઉછાળા સાથેનું સેશન જોવા મળ્યું ને S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર આપણને ખાસ કરી દિવસના ઉચ્ચતમ સ્તર પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. જોકે અત્યારે બજારને વ્યાજદરમાં આ પોલિસીની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારની શક્યતા નથી. બજાર નથી માનીને ચાલી રહ્યું કે આજે કોઈ વ્યાજદરમાં ફેરફાર આવે, પરંતુ ખાસ કરીને બજારની આજે નજર કમેન્ટ્રી પર રહેવાની છે યુએસ ફેડની, કે તેઓ અહીંયાથી શું અનુમાન આપે છે, ખાસ કરીને એને કઈ રીતે વ્યાજદર ઘટાડાની જે દિશા છે એ શું નક્કી થાય છે. કારણ કે જો બજારમાં આપણને અત્યારે જે અનુમાનો મળી રહ્યા છે એ મુજબ 55% લોકો અમેરિકાના બજારમાં એવું માનીને ચાલી રહ્યા છે કે જૂનની પોલિસીની અંદર આપણને વ્યાજદર ઘટાડો જોવા મળશે. જોકે આપણે જોયું છે કે છેલ્લા જે WPI અને PPIના જે આંકડા ત્યાં આગળ આવ્યા હતા એની અંદર આપણને થોડોક વધારો જોવા મળ્યો હતો. ત્યાંનું જે કોર ઇન્ફ્લેશન્સ છે એની અંદર થોડો આપણને વધારો જોવા મળ્યો હતો. એટલે આ બધી થોડીક ચિંતા ચોક્કસથી દર્શાવે છે. એટલા માટે જ જ્યારે આપણે થોડા દિવસ પહેલાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વાત કરતા હતા ત્યારે આજે જૂનની અંદર લગભગ 70% લોકો માનતા હતા કે અહીંયાથી વ્યાજદર ઘટી શકે છે, પરંતુ હવે એ આંકડો પણ 55% પર આવી ગયો છે. એટલે આ બધી આ ગણિતને પણ ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને આજે યુએસ ફેડ દ્વારા આપણને શું નિવેદન આપવામાં આવે છે, ખાસ કરીને આ વ્યાજદર ઘટાડાની ટ્રેજેક્ટરીને લઈને એની ઉપર બજારની ખાસ નજર રહેવાની છે. બીજી તરફ ગઈકાલે આપણને આઈટી શેર્સની અંદર સારું એવું ઉછાળો જોવા મળ્યો હતો. એનવીડિયાએ પરમ દિવસે ગઈકાલે વહેલી સવારે આપણને એક નવી ચીપ પ્રોસેસર લોન્ચ કર્યું હતું. એને કારણે એનવીડિયામાં એક તેજી આવી હતી ને એ તેજીની અસર આપણને આઈટી સેક્ટર પર પણ જોવા મળી. ખાસ કરીને ટેકનોલોજી, એનર્જી, આયન ઓર આ બધા સેક્ટરમાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું. તો ડિસ્ક્રિશનરી સેક્ટરમાં પણ એક સારો એવો ઉછાળો આપણને ગઈકાલના દિવસમાં અમેરિકાના બજારમાં દેખાયો હતો. એટલે આ બધા પર ખાસ નજર રાખતા રહેજો. પરંતુ આપણા માટે જે બીજી એક ચિંતા બની રહી છે ક્રૂડથી છે. ક્રૂડમાં લગભગ 5 મહિનાની ટોચ પર જે ભાવ છે યથાવત અત્યારે પણ લાગી રહ્યા છે. સતત ત્રીજા દિવસે આપણને ગઈકાલે ઉછાળો જોવા મળ્યો અને $87 ઉપર આપણને બ્રેન્ટની કિંમત ખાસ જોવા મળી હતી. WTI પણ $82 ઉપર પહોંચી ગયું છે. એટલે એના પર પણ એક ખાસ નજર રાખતા રહેજો. જોકે ખાસ કરીને યુક્રેન રશિયન રિફાઇનરીઓ પર ડ્રોન હુમલા યથાવત છે. ડ્રોન હુમલામાં 3 રશિયન રિફાઇનરીઓને નુકસાન થયું છે. ઈરાક અને સાઉદી અરેબિયા અહીંયાથી ક્રૂડની નિકાસ ઘટાડવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકા, ચીન અને ભારત તરફથી જે માંગ છે એ અહીંયાથી અકબંધ લાગી રહી છે. એટલે આ બધા ફેક્ટર પર કામ કરી રહ્યા છે. અને આ બધાની વચ્ચે જુઓ, એક ખાસ મહત્વનું નિવેદન આપણને અરામકોના જે CEO છે એમના તરફથી આવતું જોવા મળ્યું. એમણે ગઈકાલે એવી રીતે વાત કરી હતી કે વિશ્વની જે એનર્જી ટ્રાન્ઝિશનની હાલની જે રણનીતિ નક્કી કરવામાં આવી છે એ રણનીતિ કોઈ પણ કામ નથી કરી રહી. એટલે વિશ્વએ નવેસરથી વિચારવું પડશે કે ક્રૂડ ઓઇલનું રિપ્લેસમેન્ટ કઈ રીતે કરવામાં આવે. એટલે અત્યારે જે એનર્જી ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે એનાથી ક્રૂડની ડિમાન્ડ પર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ નથી પડી રહી એવું એમનું સ્પષ્ટપણે કહ્યું હતું. એટલે આ બધા ફેક્ટર અત્યારે આપણને ખાસ ક્રૂડ પર કામ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ એ બધાની વચ્ચે જો આજના એશિયાના બજાર આપણને પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. ખાસ કરીને શાંઘાઈ, હેંગસેંગ, કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઇમ્સ બધી જગ્યાએ આજે આપણને એક મજબૂતી સાથેનો કારોબાર એશિયાના બજારોની અંદર જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર એક વખત નજર કરી લો. ગઈકાલે આપણને જુઓ ફ્યુચર્સનું આપણું જે ક્લોઝિંગ હતું 21,786ની આજુબાજુનું જોવા મળ્યું હતું અને આજના દિવસમાં 21,928ના હાલમાં ઇમ્પ્લાઇડ ઓપન આપણને સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે લગભગ 42-45 પોઈન્ટના ઉછાળા સાથે કામકાજ થતું જોવા મળે છે. એટલે હવે આજના દિવસમાં આપણને મૂળ વાત એ છે કે નિફ્ટી અહીંયાથી 21,900ની ઉપર જાય છે કે હજી 21,800ના સપોર્ટને તોડીને નીચે આવે છે એ જોવાનું આજના દિવસમાં ખાસ મહત્વનું રહેવાનું છે. જી નીરજ, આભાર આપનો સમગ્ર